લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરામાં મતદાર યાદી સંબંધિત એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ફતેપુરા વિસ્તારમાં રહેતા નાગરિક ફારૂકભાઈ વોરાના નામનો દુરુપયોગ કરી અજાણ્યા શખ્સોએ બોગસ ફોન નંબર 7 ભર્યું હોવાનું બહાર આવ્યું છે। આ ફોન દ્વારા અન્ય નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની રજૂઆત કરવામાં આવી હતી। મામલાની જાણ થતાં ફારૂકભાઈ વોરા આશ્ચર્યચકિત થયા હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમના દ્વારા આવી કોઈ અરજી કરવામાં આવી નથી। આજે તેઓ પોતાના એડવોકેટ જુનેદભાઈ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને લેખિત રજૂઆત સોંપી હતી। ફારૂકભાઈએ ખોટી સહીઓ કરી વહીવટી પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે ફિર નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા આવ્યા છે કારણ કે ખૂબ જ મોટા મુદ્દાનો પર્દાફાશ થયો છે કે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે ફારૂકભાઈ વોરા એમના નામે કોઈ અજાણ વ્યક્તિએ ફોર્મ 7 ભરીને ફતેપુરા વિસ્તારના 30 થી 40 લોકોના નામ સામે વાંધો લીધો છે। આ એસઆઈઆર કરવામાં આવેલું એટલે કરવામાં આવેલું કે જે ફેર મતદાર છે, જે સાચા મતદાર છે એમને વેરીફાઈ કરવામાં આવે, પરંતુ આ એસઆઈઆરની કાર્યવાહીમાં આવા કોઈ અજાણ વ્યક્તિ ફોર્મ 7નો દુરુપયોગ કરીને આ વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, એમના ઇલેક્શન કાર્ડના નંબરનો ઉપયોગ કરે છે અને 100% ફોર્મ 7માં એકરારનામું અને અરજદારની સહી પણ હોય છે, એટલે એમની ખોટી સહી પણ કરવામાં આવી હશે અને એ ફોર્મ 7માં એકરારનામામાં ચોખ્ખું લખેલું હોય છે કે આ તમામ હકીકત જણાવેલી સાચી છે। જો હું ખોટી હકીકત જણાવું તો એમાં મને 1 વર્ષની સજા થઈ શકે છે। એટલે કલેક્ટર સાહેબને અમે ફરિયાદ કરવા આવ્યા છે કે તાત્કાલિક જે પણ વ્યક્તિએ ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે એની સામે એફઆઈઆર કરો। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મારા નામનો અને મારા ઇલેક્શન કાર્ડનો દુરુપયોગ થયેલો છે અને જે પણ કોઈ વ્યક્તિએ કર્યો છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય, એફઆઈઆર થાય અને એને સજા થાય, એના માટે ખાસ અત્યારે આવેલા છે। મારું નામ ફારૂક અહેમદભાઈ વોરા।